નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા અને બોર્ડની પરીક્ષામાં પૂછાતા વર્તુળ ચેપ્ટરના 10મું ચેપ્ટર વર્તુળ જે છે તેનું પ્રમેય જોઈશું. આપણે પ્રમેય 10.1 અને 10.2. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને વિભાગ સી માં 3 માર્ક્સમાં પૂછાય છે. તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમેય 10.1 જોઈશું. તો જેમાં આપ્યું છે આપણને આ વિદ્યાર્થી મિત્રો પ્રમેય છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે. બોર્ડની પરીક્ષામાં અત્યારે બીજી પરીક્ષામાં પણ આ પ્રમેય પૂછાય જ છે વિભાગ સી માં. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીઓએ જોઈ લેવો અને મોડે કરી દેવો. બરાબર છે, તો જોઈશું આપણે પ્રમેય 10.1 કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, કોઈ બિંદુ એટલે પી બિંદુ આગળ આપણે સ્પર્શક દોરવો, કોઈ બિંદુ એટલે પી બિંદુ આગળ. તો પી બિંદુ આગળ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી, સ્પર્શ બિંદુ એટલે વિદ્યાર્થી મિત્રો આ જે પી જે છે તેને કહેવાશે આપણું સ્પર્શ બિંદુ. આ આવશે આપણું સ્પર્શ બિંદુ. પછી આ જે છે તેને કહેવાશે આપણો સ્પર્શક કહેવાશે. ફરી પાછું આ જે છે તે જોઈશું તો આને કહેવાશે આપણી ત્રિજ્યા. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, કોઈ બિંદુ એટલે પી બિંદુ આગળ દોરેલો સ્પર્શક, સ્પર્શક એટલે XY. બરાબર, તો સ્પર્શ બિંદુમાંથી, સ્પર્શ બિંદુ એટલે પી બિંદુ જે છે તે આપણું સ્પર્શ, તેમાંથી જે પસાર થતી ત્રિજ્યા, ત્રિજ્યા એટલે ઓપી જે છે તે ત્રિજ્યા કહેવાશે. તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને શું હોય છે? લંબ હોય છે. સાબિત પણ આપણે તેવું જ કરવાનું છે. બરાબર છે, તો આપણે પક્ષમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે XY લખીશું આપણે આ રીતે કે XY એ O કેન્દ્ર વાળા વર્તુળને, જોજો XY એ O કેન્દ્ર વાળા વર્તુળને, O કેન્દ્ર વાળા વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે. બરાબર, P બિંદુમાં સ્પર્શે છે. આગળ જોઈશું તો સાધ્યમાં આપણે સાબિત કરવાનું છે આ રીતે વિદ્યાર્થી મિત્રો કે OP, O માંથી લંબ દોરેલો છે એટલે XY, એને લખાશે ઊંધો ટી. ઊંધો ટી એટલે શું વિદ્યાર્થી મિત્રો? આ રીતે કે OP લંબ XY. બરાબર, અહીંયા જોઈશું તો આ રીતે આ બાજુ O આપેલું છે, અહીંયા P આપેલું છે, આ બાજુ X અને આ બાજુ Y. તો O માંથી લંબ દોરેલો છે. કોના પર દોરેલો છે? તો XY પર દોરેલો છે. કેવી રીતે બોલાશે? OP લંબ XY એટલે કે ઊંધો ટી બોલાવી વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, એટલે કે OP લંબ XY જે આપણે સાધ્યમાં સાબિત કરવાનું છે તે લખીશું આપણે સાધ્યમાં આ રીતે કે OP લંબ XY. બરાબર, આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો સાબિતીમાં જોઈશું તો XY એ XY પર આપણે લખીશું અહીંયા કે XY પર બિંદુ P સિવાયનું કોઈ બિંદુ, XY પર બિંદુ P સિવાયનું કોઈ બિંદુ Q લો. XY પર બિંદુ P સિવાયનું કોઈ બિંદુ Q લો અને OQ દોરો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ આપણું XY સ્પર્શક આપ્યો છે, તેના પર બિંદુ P સિવાયનું કોઈ બિંદુ અહીંયા આપણે લઈ લઈશું Q બિંદુ, અને કીધું છે કે OQ દોરો, તો આપણે અહીંયા OQ દોરીશું. બરાબર, હવે જો વિદ્યાર્થી મિત્રો કે સ્પર્શક પર આપણે Q બિંદુ લીધું છે, તો Q બિંદુ ક્યાં આગળ આવેલું છે? આપણું સ્પર્શક દોર્યું અહીંયા લખેલું છે આપણે અહીંયા. તો Q બિંદુ જે છે તે વર્તુળની બહારના ભાગમાં આવેલું છે. બરાબર, જોજો તો આપણે લખ્યું છે કે XY પર બિંદુ P સિવાયનું કોઈ બિંદુ Q લો અને OQ દોરો. તો Q ના માટે લખીશું આ રીતે કે Q બિંદુ ક્યાં આગળ આવે? તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો કે Q બિંદુ, જોજો કે Q બિંદુ એ વર્તુળના બહારના ભાગમાં જ હોય. જો તે વર્તુળના અંદરના ભાગમાં, જો તે વર્તુળના અંદરના ભાગમાં હોય કે વર્તુળ પર હોય તો તે એટલે કે શું આવશે? XY. તો XY એ છેદિકા બનશે. છેદિકા
બનશે તો સ્પર્શક બનશે નહીં. આ તે લખીશું, સ્પર્શક બનશે નહીં. બરાબર. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? જોઈ લો ફરી પાછું કે ક્યુ બિંદુ ક્યાં આગળ આવે? તો ક્યુ બિંદુ એ વર્તુળના બહારના ભાગમાં છે. ક્યુ બિંદુ ક્યાં આગળ આવેલું છે? વર્તુળના બહારના ભાગમાં. જો તે વર્તુળના અંદરના ભાગમાં હોય કે વર્તુળ પર હોય તો તે સ્પર્શક બનશે, તો તે છેદિકા બનશે, સ્પર્શક બનશે નહીં. હવે જો વિદ્યાર્થી મિત્રો કે આપણને આ જે લાઈન આપી છે આપણને કે વર્તુળના બહારના ભાગમાં ક્યુ બિંદુ આપ્યું છે. જો તે અંદરના ભાગમાં હોય એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે, જે તમને બુકમાં કે ગાઈડમાં આપ્યું નથી પણ હું દોરી બતાવું છું અહીંયા તમને, કે આ આપણને XY આપ્યું છે અને P બિંદુ જે છે તે P બિંદુ વર્તુળના અંદરના, Q બિંદુ વર્તુળના અંદરના ભાગમાં, અને વર્તુળ પર હોય એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે થવાનું કે આવું આપેલું હશે, આ બાજુ X અને આ બાજુ Y, ફરી પાછું અહીંયા P અને વર્તુળ પર એટલે Q બિંદુ આ રીતે. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે આ લીટીનો અર્થ શું થાય કે ક્યુ બિંદુ એ વર્તુળના બહારના ભાગમાં જ હોય. ક્યુ બિંદુ ક્યાં આગળ આપી છે આપણને? બહારના ભાગમાં. બરાબર. અને યાદ રાખવાનું, કાચી આકૃતિ દોરી દેવાની એટલે આપણને તરત જ ખ્યાલ આવી જાય કે જો ક્યુ બિંદુ એ વર્તુળના અંદરના ભાગમાં હોય કે વર્તુળ પર હોય તો એની છેદિકા બનશે, સ્પર્શક બનશે નહીં. બરાબર. છેદિકાની વ્યાખ્યા શું છે? આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં જોયું તે પ્રમાણે કે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. તો અહીંયા પણ બે બિંદુમાં છેદે, આ બે હજુ પણ છેદે છે, વર્તુળ પર છે મતલબ કે, તો અહીંયા વર્તુળ પર છેદે છે એટલે કે ક્યુ બિંદુ વર્તુળ પર છે એટલે એ શું બનશે? એની છેદિકા બનશે, સ્પર્શક બનશે નહીં. અહીંયા જોઈએ તો આ રીતે પણ લખી શકીએ આપણે, અહીંયા આ રીતે દોરી દઈએ, થોડું છેદિકા છે કીધું છે એટલા માટે આ રીતે દોરીશું કે આ બાજુ X, આ બાજુ Y, P અને અહીંયા લખીશું Q બિંદુ. બરાબર. તો શું થશે? આ છેદિકા બનશે. બરાબર. સ્પર્શક બનશે નહીં. તેથી શું લખીશું આપણે કે OQ નું માપ ત્રિજ્યા કરતા મોટું છે. બરાબર. તેથી અહીંયા લખીશું આપણે, તેથી OQ એ વર્તુળની ત્રિજ્યા, OQ એ વર્તુળની ત્રિજ્યા કરતા મોટી છે. તેને સંકેતમાં વિદ્યાર્થી મિત્રો લખવો હશે તો કેવી રીતે લખાશે? આ રીતે કે OQ ગુરુત્તર OP. OQ ગુરુત્તર OP. ગુરુત્તરનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? જે બાજુ આપણું ગ એટલે ગણપતિનો ગ જે બાજુ હોય તે આ કહેવાશે આપણું ગુરુત્તરનું ચિહ્ન કહેવાશે. બરાબર. એટલે જે બાજુ આ ભાગ હશે તે ભાગ આપણો મોટો કહેવાશે. એટલે OQ ગુરુત્તર OP એટલે કે OQ નું માપ મોટું છે. કોના કરતા મોટું છે? OP કરતા. અને વિદ્યાર્થી મિત્રો આપણને દેખાય છે, જોઈ લો કે ત્રિકોણ OPQ, તો આપણી બાજુ OP બાજુ, PQ બાજુ અને OQ બાજુ, તેમાં સૌથી મોટી બાજુ આપણને દેખાય છે કે OQ એ સૌથી મોટી બાજુ છે. કોના કરતા? તો OP કરતા. એટલે અહીંયા લખેલું છે કે OQ ગુરુત્તર OP. બરાબર. તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો. આ હકીકત XY પરના બિંદુ P સિવાયના કોઈ પણ બિંદુ Q માટે સાચી છે. તો વિદ્યાર્થી મિત્રો આ લીટીનો લાઈનનો અર્થ શું થશે? આપણે આ હકીકત XY પરના બિંદુ P સિવાયના કોઈ પણ બિંદુ Q માટે સાચી છે, એનો અર્થ વિદ્યાર્થી મિત્રો આ રીતે થશે કે Q બિંદુ આપણે અહીંયા લખેલું છે તેની જગ્યા પર માનો કે આપણે આ બાજુ લખીએ કે પછી આ બાજુ લખીએ કે અહીંયા લખીશું, આ રીતે લખીશું. બરાબર. આ બાજુ આ રીતે આવશે કે પછી અહીંયા આગળ આ રીતે લખીશું. તો દરેક વખતે OQ નું માપ OP ના માપ કરતા કેવું હશે? મોટું જ હશે. બરાબર. એટલે આ લાઈનનો અર્થ શું થશે? આ રીતે કે XY પરના બિંદુ P સિવાયના કોઈ પણ બિંદુ Q માટે સાચી છે. એટલે કે Q બિંદુ તમે આ બાજુ લખેલ છે તેની જગ્યા પર આ બાજુ લખો કે આ બાજુ લખો, હજુ આગળ લખો. બરાબર. તો દરેક વખતે OQ નું માપ OP ના માપ કરતા મોટું હશે. બરાબર. તેથી લખીશું આપણે કે તેથી OP એ XY ને લંબ છે. બરાબર. તેથી OP એ XY ને લંબ છે. તેથી તેને સંકેતમાં લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે OP લંબ XY. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય 10.1 અહીંયા આપણો પૂરો થાય છે. તો આગળ વિદ્યાર્થી મિત્રો પ્રમેય 10.2 જોઈશું આપણે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે.
બરાબર. વર્તુળની બહારનું બિંદુ તો અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે વર્તુળ દોર્યું છે, તેની બહારનું બિંદુ P આપ્યું છે, તેમાંથી સ્પર્શકો દોર્યા છે, આ PQ અને PR એ બંને સ્પર્શકો છે. બરાબર. આને કહેવાશે સ્પર્શક. આ બાજુ આ PQ છે તે પણ સ્પર્શક થશે. બરાબર. ત્યાર પછી આ બાજુ જે છે તે એની ત્રિજ્યા થશે. આ બાજુ આ OR એ પણ એની ત્રિજ્યા થશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કે વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PQ અને PR છે, જેને પક્ષમાં આપણે લખીશું આ રીતે કે પક્ષમાં જોઈશું તો O કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PQ અને PR છે. બરાબર. PQ અને PR છે. આપણે સાબિત પણ તે જ કરવાનું છે કે સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આપણે એટલા માટે એને સાધ્યમાં લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે. જોજો કે PQ બરાબર PR એવું લખીશું. આગળ જોઈશું તો સાબિતીમાં જોજો વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી પ્રમેય છે, આવડી જાય એવો છે, અને આ પ્રમેય પણ ખૂબ જ ઈઝી છે. અને તો સાબિતી જોઈશું. લખીશું અહીંયા કે ધારો કે OP, OQ અને OR દોર્યા. બરાબર. જોજો વિદ્યાર્થી મિત્રો કે OP દોરેલા છે, OQ દોરેલો છે અને OR દોરેલો છે. તેથી જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે દોરીશું તો અહીંયા આ ખૂણો OQP અને ખૂણો ORP એ શું બનશે? આપણા કાટખૂણા બનશે. બરાબર. તો તેથી અહીં લખીશું કે તેથી ખૂણો OQP અને ખૂણો ORP કાટખૂણા બનશે. લખીશું કારણ કે વર્તુળની ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. એવું શેમાં આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? વર્તુળની ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે એવું શેમાં આપેલું છે? તો પ્રમેય 10.1 માં આપેલ છે. તો આ વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા જોઈએ તો આ ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા આ PR ને લંબ હોય છે, અને OQ જે ત્રિજ્યા છે તે આ બાજુ PQ ને લંબ હોય છે. એટલા માટે કીધું છે વિદ્યાર્થી મિત્રો કે ખૂણો OQP અને ORP કાટખૂણા બનશે, અને કારણ કે વર્તુળની ત્રિજ્યા સ્પર્શકને કેવી હોય છે? લંબ હોય છે. હવે જે વિદ્યાર્થી મિત્રો આપણા ખૂણા બનેલા છે તેને જ આપણે પાછો ત્રિકોણ ધારીને અંદર કઈ બાજુ સમાન આવે તે જોવાનું છે. તો ત્રિકોણ લખીશું વિદ્યાર્થી મિત્રો, ઉપરની ત્રિકોણ કે ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP. એમાં જોઈશું તો આ રીતે કે ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP માં એક તો જોઈએ તો આ બંને બાજુ સરખી છે, ત્રિજ્યા સરખી છે, OQ બરાબર OR. તો તે લખીશું આપણે અહીંયા કે OQ બરાબર OR એ શું છે? આપણને આપી છે ત્રિજ્યા છે. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખૂણો એટલે જે આપણો ત્રિકોણ છે તે જ ખૂણો. કયો ખૂણો થવાનો? તો ખૂણો OQP અને ખૂણો ORP એ શું છે? તો આપણા કાટખૂણા છે. બરાબર છે. તો ખૂણો OQP બરાબર ખૂણો ORP એ કેવા છે? તો કે એ છે આપણા કાટખૂણા છે. બરાબર. અને છેલ્લે જોઈએ તો OP બરાબર OP. OP બરાબર OP નો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? એ સામાન્ય બાજુ છે. બરાબર. OP બરાબર OP સામાન્ય બાજુ વિદ્યાર્થી મિત્રો એનો અર્થ શું થશે કે OP બરાબર OP નો અર્થ શું થાય કે ત્રિકોણ આપણે OQP લઈશું તેમાં પણ આપણી OP બાજુ આવવાની છે, અને ORP ત્રિકોણ લઈશું તેમાં પણ OP બાજુ આવવાની છે. બંને ત્રિકોણમાં OP બાજુ આવતી હોવાથી એને કહેવાશે સામાન્ય બાજુ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જોઈશું તો આ રીતે કે આ બને આપણો કાટખૂણો, આ બને આપણો કાટખૂણો, આ બને આપણો કર્ણ, અને આ બનશે આપણી બાજુ એટલે ત્રિજ્યા. બરાબર. તો કાટખૂણો, કર્ણ અને બાજુ શરત મુજબ, એટલે કે શરત આપણી આવશે આ રીતે કે કાકબા શરત મુજબ. બરાબર. કાકબા શરત
મુજબ શું આવશે? ત્રિકોણ જે આપણને આપેલો છે કે ત્રિકોણ OQP એકરૂપ ત્રિકોણ ORP બરાબર. શું થશે વિદ્યાર્થી મિત્રો કે કાકાબા શરત મુજબ જે આપણને ત્રિકોણ આપેલા છે ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP એ બંને એકરૂપ ત્રિકોણ છે. એકરૂપ ત્રિકોણ છે એટલે એના સ્પર્શક આવશે તે પણ બંને કેવા આવશે? સરખા આવશે બરાબર. નીચે લખવાનું માટે ત્રિકોણ માટે લખીશું તો PQ બરાબર થશે PR બરાબર. એટલે કે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ આપણા બંને એકરૂપ છે એટલે એના જે સ્પર્શકો છે તે પણ બંને સ્પર્શકો કેવા આવશે? સમાન આવશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય 10.2 જે છે એકદમ ઈઝી પ્રમેય છે. વારંવાર કરશો, 2 વાર 5 વાર લખીને મોઢે કરશો તો પણ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રમેય આપણે અહીંયા પૂરો કરેલો છે. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.